Hello students, how are you all? I hope you all are fine. Today we'll see standard 7th and subject Gujarati. Your book name is Kekar. In that, chapter number 10, chapter name is Dungarno Beru. In the previous video, we have seen up to main 3. Today we'll see main 4. સાચું હોય તેને ગપ્પુ બનાવો, ગપ્પુ હોય તેને સાચું બનાવો. નંબર 1. રવિ રોજ બકરીઓ ચરાવવા ડુંગર પર જતો તો એ સાચું છે અને ગપ્પુ બનાવે તો રવિ કોઈ દિવસ મરઘીઓ ચરાવવા ડુંગર પર જતો. નંબર 2. રવિ તેની નાની બહેનોની ખૂબ સારી સંભાળ લેતો, એ ગપ્પુ છે. સાચું વાક્ય એ છે કે રવિ તેના મિત્ર ડુંગરની ખૂબ સારી સંભાળ લેતો. નંબર 3. રવિના બાપુ રાજાના બાંધકામ મંત્રી હતા તો એ ગપ્પુ છે. સાચું વાક્ય એ છે કે રવિના બાપુ રાજાના નગરજન હતા. નંબર 4. રવિ બકરી અને વાંસળીને પથ્થરમાં ચણી દેવાની સજા થઈ તો એ ગપ્પુ છે. સાચું વાક્ય એ છે કે વાંસળીવાળા રવિ અને બકરીની મૂર્તિ શિલામાં કંડારવાની વાત થઈ. નંબર 5. રાજા મંદિર ખુલ્લું મૂકવા માટે કોઈનું પણ કહ્યું માનવા રાજી નહોતા, એ ગપ્પુ છે. સાચું વાક્ય એ છે કે રાજા મંદિર ખુલ્લું મૂકવા માટે રવિનું કહ્યું માનવા રાજી હતા. નાઉ સી ધ નેક્સ્ટ પેજ. નંબર 6. રવિના ગામમાં સ્ત્રીઓ કદી જાહેર કાર્યક્રમોમાં જતી નહોતી, એ ગપ્પુ છે. સાચું વાક્ય એ છે કે રવિના ગામમાં સ્ત્રીઓ પુરુષો હંમેશા જાહેર કાર્યક્રમોમાં જતા. નંબર 7. અંતે રવિને મંદિરમાં રહેવાની છૂટ મળી તો એ ગપ્પુ છે. સાચું વાક્ય એ છે કે અંતે રવિને ડુંગર પર બકરીઓ ચરાવવા જવાની છૂટ મળી. નાઉ સી ક્વેશ્ચન નંબર 5. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. નંબર 1. રંગલો રવિ ડુંગરની દોસ્તીની વાત ભૂલી ગયો હતો, ખોટું. નંબર 2. ડુંગરનો પહેલો દોસ્ત રવિ છે, સાચું, રાઈટ. નંબર 3. મંદિર ડુંગર પાસે બંધાવવાનું નક્કી થયું, રોંગ. નંબર 4. બધા નવા કપડાં પહેરીને બની ઠનીને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા, એ સાચું, રાઈટ. નંબર 5. મંદિર ખુલ્લું થવાની વાતથી લોકોમાં ઉત્સાહ વધી ગયો તો એ સાચું છે, રાઈટ. નંબર 6. રાજાએ મંદિર ખુલ્લું કરવા રવિના બાપુ કહે ત્યાં શ્રીફળ ધરવાનું કહે છે, ખોટું. નંબર 7. રાજાના આદેશથી મંદિરના આંગણામાં રવિ અને બકરીની મૂર્તિઓ કંડારાઈ તો એ સાચું છે, રાઈટ. નાઉ સી ધ મેઇન ક્વેશ્ચન નંબર 6. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. નંબર 1. એ લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી, એ વાક્ય રંગલો બોલે છે. નંબર 2. કેમ છો વાલા ઝાડભાઈ, કેમ છો વાલા પાન, આ વાક્ય રવિ બોલે છે. નંબર 3. આ બકરીઓ ભલે ને કરતી અહીંયા શેર સપાટા, આ વાક્ય ડુંગર બોલે છે. નંબર 4. ભાઈ રવુ, જો સાંજ પડી ગઈ ચાલ હવે ઘરે જઈએ, આ વાક્ય બકરી બોલે છે. નંબર 5. પશુઓ લઈને ડુંગર દેવ પર કોઈથી નહીં જવાશે, આ વાક્ય રવિના બાપુ બોલે છે. નંબર 6. ઓરે ગાંડા આમ સપરમાં દહાડે આડું બોલાય, આ વાક્ય રવિની બા બોલે છે. નંબર 7. દોસ્તોને છૂટા પાડવાનું અમને ક્યાં કંઈ છાજે, આ વાક્ય રાજા બોલે. નંબર 8. તો થઈ જાય જય જયકાર, આ વાક્ય રંગલી બોલે છે. નાઉ સી ધ મેઇન ક્વેશ્ચન નંબર 7. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આવો આવો રવિને બકરી, ખાલી જગ્યા દેવ પણ આવો, બ્રેકેટમાં છે સૂરજ અને ડુંગર, તો જવાબમાં આવશે ડુંગર. નંબર 2. રવિ ઘરે જઈને બહેનો સાથે ખાલી જગ્યા રમવા લાગ્યો, લખોટી કે લંગડી, તો જવાબ છે લખોટી. નંબર 3. રાજાના ખાલી જગ્યા મંત્રીએ તો વૃક્ષો જ કાપી નાખ્યા, પર્યાવરણ કે બાંધકામ, તો જવાબમાં આવશે બાંધકામ. નંબર 4. ખાલી જગ્યામાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો, મંદિર કે ડુંગર, તો જવાબ છે મંદિર. નંબર 5. રાજાએ મહેલના ખાલી જગ્યામાં સભા ભરી હતી, ચોક કે બગીચો,
તો જવાબ છે ચ. નંબર 6, ખાલી જગ્યાના હાથે મંદિરમાં પૂજા કરાવીને સહુએ પૂજા શરૂ કરી, રાજા કે રવિ? તો જવાબ છે રવિ. રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સહુએ પૂજા શરૂ કરી. નંબર 7, ખાલી જગ્યા ભારતમાં રવિ ડુંગરની દોસ્તીની લોકકથા નાનું છોકરું એ જાણે છે, ઉત્તર કે દક્ષિણ? તો જવાબ છે દક્ષિણ. દક્ષિણ ભારતમાં રવિ ડુંગરની દોસ્તીની લોકકથા નાનું છોકરું એ જાણે છે. હવે આપણે પ્રશ્ન ક્રમાંક 8 જે છે એ બીજા પાર્ટમાં જોઈશું. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. ઓકે, બાય.